આમ તો મારે વખાણ કરવાના જ ના હોય, પણ મહિપતસિંહ કામ જ એવા કરે છે લોકોને વખાણ કરવા. અને એમને હમણાં કીધું ને એમ કે 7 દિવસે તો બાપુ હોય, એમને ખબર છે કદાચ પરિસ્થિતિ કેવી દોડી છે મારે, પણ મેં એમને પહેલી વાર જ આવ્યો ત્યારે કીધું હતું તમે જીધી એમ કહો બાપુ આમ તેથી 100 કામ પડ્યા મૂકીને દોડીને આવવાનું છે. એટલે વિશેષ વાત ના કરતા પણ જે કંઈ આ શુભ કાર્યમાં પધાર્યા બધાને મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા અને હું પણ હૃદયના ભાવથી આવકારું છું, તથા જે મંચ ઉપર પણ બિરાજમાન નામી અનામી માણસો બધાનો અમે હું અને મહિપતસિંહ ફાઉન્ડેશન હૃદયપૂર્વક આભાર માનીએ. અને બીજું વધુ નથી કહેતો, કારણ કે એમને હું આજે આવ્યો ને તો મેં કીધું કે મારે શું પરિસ્થિતિ છે, મારે 5 વાગે મને રજા આપી હોય તો આવું, એવું વચન લીધું છે ત્યારે આવે છે. પણ વધુ વાત ના કરતા કે આમ તો માણસો આવે એનો તો અમને આનંદ થાય, પણ આ તમે સર્વ અહીં ઉપસ્થિત છો તો બધાએ નાના મોટા પ્રસંગ તો ઉકેલા જ હોય, બધાને ખ્યાલ જ છે. એક પ્રસંગ ઉકેલ્યો ને તોય આપણને થાક લાગે છે કે નથી લાગતો? આંખ ના તો બોલો તો મને ખબર પડે સંભળાય છે. અમને નથી લાગતો કેમ કે અમે ગમે એવા થાક્યા હોય ને અને આ સંકુલના બાળકોને અમે જોઈએ ને તો અમારો બધો થાક ઉતરી જાય છે. એટલે ઘણી બધી એવી સેવાની કાર્યો કરે છે મહિપતસિંહ બાબુ, અને એ સેવામાં મેં કીધું માત્ર ને માત્ર સેવાના નિમિત્તે અને ખાસ કરીને આ બાળકો માટે તો અડધી રાતે બોલાવો તોય હું હાજર રહીશું. કારણ કે ધરતીનો છેડો ઘર અને શિક્ષણ એક કલ્યાણ, આવું એક બેરું લઈને મહિપતસિંહ જેની કલ્પના ના થાય એવા સેવાના કાર્યો કરે છે. અને ખૂબ સહકાર લોકોનો મળ્યો છે ને હજુ મળવાનો. કેમ કે મેં આગલા સમૂહ લગ્નમાં, આ તો 3જી વખત છે, પહેલા સમૂહ લગ્નમાં જ મેં કીધું હતું કે હજુ તો આ શરૂઆત થઈ છે, હજુ કલ્પના ના થાય એથી વિશેષ કરીને મહિપતસિંહ બાપુ દ્વારા બતાવવાનું. એટલે વધુ સમય ના લેતા મારી વાણીને વિરામ આપું છું. અને જે કંઈ મહેમાન સાધુ સંતો